રાજ્યમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી. કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દીવ સહિત અમરેલી, બનાસકાંઠા અને પાટણમાં કરા સાથે વરસશે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદમાંથી ઝડપાયેલી નકલી નોટ સુરતના સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં છપાતી હોવાનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે સદગુરુ પ્રદીપજીની કરી અટકાયત. અસમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 88 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર. મુખ્યમંત્રી હેમંત બિસ્વા જાલુબકારીથી લડશે ચૂંટણી. સુરતની સેન્ટ્રલ લાજપોર જેલમાં દિવાલના ખાડામાં છુપાવેલા મળ્યા 3 મોબાઈલ અને સિમ કાર્ડ. પોલીસ પ્રશાસનની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ.